નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ખેડા બ્રેકિંગ ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ। ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાંથી એક ચોંકાવનારો છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જ્યાં એટીએમ પર મદદના બહાને સિનિયર સિટીઝન અને અજાણ લોકોને નિશાન બનાવી લાખો રૂપિયાની ઠગાઈ કરનાર રીઢા આરોપીને કપડવંજ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। મળતી માહિતી મુજબ આરોપી એટીએમ મશીન પાસે ઊભા રહી મદદ કરવાની ઓફર કરતો હતો। એટીએમ ચલાવવામાં અજાણ લોકોનો વિશ્વાસ જીતી આરોપી પહેલેથી તેમનો પિન નંબર જાણી લેતો અને પછી ચાલાકીથી એટીએમ કાર્ડ બદલી નાખતો હતો। ત્યારબાદ ફરિયાદીના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન મારફતે મોટી રકમ ઉપાડી લેતો હતો। આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કપડવંજની એક મહિલાના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનમાં કુલ ₹3,85,000ની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું। મહિલાએ સમગ્ર મામલે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। કપડવંજ ટાઉન પોલીસ દ્વારા શહેર અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા અંદાજે 25 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી। સાથે સાથે ટેકનિકલ સર્વેલન્સ અને અલગ અલગ સૂત્રોના આધારે પોલીસે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી। પોલીસે ધીરજકુમાર પંચાલ નામના આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ફરિયાદીનું એટીએમ કાર્ડ, મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ અલગ અલગ બેંકોના કુલ 66 એટીએમ કાર્ડ કબજે કર્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દ્વારા અન્ય વિસ્તારોમાં પણ આવી જ રીતની છેતરપિંડી આચરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની ધરપકડ બાદ હવે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સમાન પ્રકારના ગુનાઓનો પણ ભેદ ઉકેલાય તેવી શક્યતા છે। હાલ કપડવંજ ટાઉન પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે અને આરોપી પાસેથી વધુ મહત્વપૂર્ણ વિગતો મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। આ સમગ્ર કામગીરી અંગે કપડવંજ ડીવાયએસપી વીએન સોલંકીએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી। કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના તારીખ 26/5/26ના રોજ 296/26 બીએનએસની કલમ 318(4) મુજબનો ગુનો રજીસ્ટર થયેલ, જેમાં વિગત એવી હતી કે નીતાબેન, જે નીતિન કુમાર જયંતિલાલ શાહના પત્ની છે, કપડવંજના વતની છે, તે એટીએમ ખાતે પૈસા ઉપાડવા ગયેલા તેમને મદદ કરવાની ચેષ્ટા કરીને એક આરોપીએ એમનો જે કાર્ડ છે એટીએમ કાર્ડ બદલી લીધેલું અને એ એટીએમ કાર્ડથી એને ટોટલ 39,579 રૂપિયા ઉપાડેલ। આ મુજબનો ગુનો રજીસ્ટર કરેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર આર.આઈ. સોલંકી અને એમની ટીમના સભ્યો, જેમાં વિરલસિંહ, હાર્દિક કુમાર અને અન્ય સભ્યો એના ડિટેક્શન માટેના પ્રયત્નો શરૂ કરેલ અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપી ધીરજકુમાર સન ઓફ મોહનલાલ પ્રેમજીભાઈ પંચાલ ને શોધી કાઢેલ, જેના 3 એડ્રેસ છે, બનાસકાંઠામાં રહે છે, સુરતમાં રહે છે અને રાજકોટમાં રહે છે। એને અત્યાર સુધીમાં 7 ગુના એનું કબૂલ્યું છે અને એ ઉપરાંત એની પાસેથી પોલીસે ટોટલ 66 એટીએમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના કબજે લીધેલ છે અને ગુનાની અંદર એને અટક કરેલ છે।